તમે જમીન પર યુદ્ધ થતા તો જોયા હશે। પહેલાના જમાનામાં એવું થતું હતું કે સામસામે રાજાઓની સેનાઓ હોય, અલગ અલગ રાજાઓની, અને તે યુદ્ધ કરે ને તેમાંથી એક જીતે અને એક હારે। પરંતુ તમે ક્યારે એવું જોયું છે કે હવામાનની જે સિસ્ટમો હોય છે એ વચ્ચે પણ યુદ્ધ થતું હોય? नहीं ने। चालो बतावीए छे क्यां आ युद्ध थई रह्युं छे अने कई सिस्टम युद्धना मैदानमां छे। तो सौप्रथम अमे आपने जणावी रह्या छे के बंगाळनी खाड़ीमां एक सिस्टम अत्यारे सक्रिय थयेली छे। अमे पहेला ज आपने जणावी चूक्या छीए के ચોમાસાનો હવે ચોમાસાના વળતા પાણી છે, એટલે કે હવે છેલ્લું ચોમાસાનો હવે વરસાદ થવાનો છે અને છેલ્લો રાઉન્ડ આવવાનો છે। એ શાના કારણે આવવાનો છે, કઈ સિસ્ટમના કારણે આવવાનો છે? તો બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો કે જોરદાર આ વમળો જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ આવી રહી છે મધ્ય ભારત થઈને આ વેવ્સ આવી રહ્યા છે ગુજરાત તરફ અને તેના કારણે જ ગુજરાતમાં વરસાદ થવાનો છે। એટલે પહેલી વાત થઈ કે એક સિસ્ટમ છે જે ગુજરાતમાં વરસાદ લાવી રહી છે। આવનારું જે અઠવાડિયું છે એ વરસાદ વાળું રહેવાનું છે। એટલે આ એક સિસ્ટમ છે અને બીજી એક સિસ્ટમ છે એન્ટી સાયક્લોન સિસ્ટમ, જે અહીંયા જે ઉદયપુરથી ઉપરનો જે વિસ્તાર છે એટલે જોધપુર અને ઉદયપુરની વચ્ચે એન્ટી સાયક્લોન સિસ્ટમ સક્રિય થઈ છે। એટલે બે સિસ્ટમ છે, પહેલી કઈ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ ને બીજી અહીંયા છે રાજસ્થાન ઉપરથી જે પસાર થઈ રહી છે, રાજસ્થાન ઉપરની એન્ટી સાયક્લોન સિસ્ટમ। હવે આ બંને સિસ્ટમ કહી રહી છે કે હું મારું કામ કરીશ। સવાલ એ છે કે જો બંને સિસ્ટમ પોતાનું કામ કરે તો શું થાય? તો બંને વચ્ચે, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, સૂડી વચ્ચે સોપારી, કંઈક એવો જ ઘાટ અહીંયા પણ ઘડાવવાનો છે। અને વચ્ચે જ્યારે સોપારી થતી હોય, બંને સિસ્ટમ જ્યારે પ્રેશરમાં આવતી હોય ત્યારે તેની અસર, બંને જ્યારે આ કોમ્પેક્ટ થાય તો તેની અસર આપ જોઈ શકો છો કે અહીંયા એક સિસ્ટમ હશે જે અહીંયા ધક્કો મારશે અને અહીંયાથી જે વેવ્સ આવી રહ્યા છે મધ્ય ભારતથી તે ઉપર તરફ ધક્કો મારશે અને જેના જ કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। અને આ આગાહી અમે જ નહીં પરંતુ આગાહીકારો પણ કરી ચૂક્યા છે। આ સાથે હવામાન વિભાગ પણ કહી ચૂક્યું છે કે આ એવી સિસ્ટમ છે અને આ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ જોરદાર સિસ્ટમ છે અને જેના કારણે જ ગુજરાતમાં વરસાદ થશે। પરંતુ આ બે સિસ્ટમ વચ્ચે જ્યારે યુદ્ધ થશે ત્યારે કહેશે કે હું જીતું, બીજી સિસ્ટમ કહેશે કે ના, જીત તો મારી થવી જોઈએ ને। તેના કારણે જ થશે શું કે ગુજરાત પર એ સિસ્ટમની અસર થશે। ક્યાંક વરસાદ થઈ શકે છે, છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને બીજી આગાહી એ પણ કરી છે કે ગરમીનો પ્રકોપ પણ વધી શકે છે। એટલે મિક્સ વેધર આવનારા સમયમાં જોવા મળશે તે નક્કી છે। હવે વાત કરીએ કે જે મોડલ છે, અલગ અલગ મોડલ અમે આપને જણાવતા હોઈએ છીએ। તો અત્યારે જે મોડલ છે જીએફએસ મોડલ, અને તેની અસર, જીએફએસ મોડલ શું કહી રહ્યું છે કે રાજ્યમાં કેટલો વરસાદ થશે, જે આપને જે પિંક કલર જોવા મળી રહ્યો છે, ઘાટો જે પિંક કલર અહીંયા જોવા મળી રહ્યો છે, એ વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે। સારો એટલે 5 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારોમાં થાય તે પ્રકારની આગાહી છે। એ કયો વિસ્તાર છે? તો દક્ષિણ સૌરાષ્ટ્રનો જે આખો આ પટ્ટો જોઈ રહ્યા છો, આખો પટ્ટો જે કોસ્ટલ એરિયાનો આખો આ વિસ્તાર છે, ત્યાં 5 ઇંચથી વધુ વરસાદ થશે। એ પછી વેરાવળ લઈ લો, જુનાગઢ લઈ લો, રાજુલા, અમરેલી, આ તમામ વિસ્તારોમાં, ભાવનગર પણ, અહીંયા પણ આપ જોઈ શકો છો 5.97 ઇંચ વરસાદ, એટલે સૌથી વધુ વરસાદ અહીંયા જોવા મળશે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા 3-4 દિવસથી વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે, કારણ કે હવે આ છેલ્લો વરસાદ છે। આ એક મોડલની વાત થઈ। હવે બીજું જે મોડલ છે તે શું કહી રહ્યું છે એ અમે આપને જણાવીશું કે બીજા મોડલમાં કેટલા ઇંચ વરસાદની આગાહી છે તે પણ અમે આપને જણાવીશું। આ તો અમે આપને જીએફએસ મોડલની અમે વાત કરી છે, પરંતુ અન્ય એક મોડલ પણ છે જે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે। ખાસ કરીને એવા વિસ્તારો કે જે સૌરાષ્ટ્ર નો જે કોસ્ટલ એરિયા આવે છે એ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અન્ય એક મોડલની હવે આપણે વાત કરી રહ્યા છીએ। કયું મોડલ? તો ECMWF। ECMWF મોડલ શું કહી રહ્યું છે? એ જ વિસ્તારો ફરી એક વખત, પરંતુ આ વખતે આ મોડલમાં એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે લગભગ અડધા ગુજરાતનો વિસ્તાર જે છે ત્યાં વધારે વરસાદ થશે। અને કેટલા ઇંચ? તો લગભગ 2.5 ઇંચથી લઈ 5થી 6 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જ્યારે પણ જોરદાર એક વરસાદી રાઉન્ડ આવતો હોય છે ત્યારે પાણી ભરાઈ જતા હોય છે। એટલે કદાચ ચોમાસું જતા એક જોરદાર તમને એક ઝાટકો પણ આપીને જાય કે ભાઈ જોરદાર અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય। અહીંયા આપ જોઈ શકો છો કે 4.5 ઇંચ વરસાદ થશે। અમરેલીમાં પણ 4 ઇંચની આસપાસ વરસાદની આગાહી, ભાવનગરમાં પણ 4 ઇંચની આસપાસ વરસાદ થઈ શકે છે।
અહીંયા હવે વિસ્તાર વધી ગયો છે. આ બીજું જે મોડલ છે એનો વિસ્તાર વધી ગયો છે. એનો દાયરો ફક્ત સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાત સુધી સીમિત નથી રહ્યો. આનો દાયરો તો મધ્ય ગુજરાતમાં પણ પહોંચ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પણ પહોંચ્યો છે, કારણ કે એક ટ્રફ છે જે રેખા છે અહીંયાથી પસાર થઈ રહી છે. એટલે કે ડીસાથી સુરેન્દ્રનગર થઈ અને સૌરાષ્ટ્ર સુધીનો એરિયા કવર કરી રહી છે અને એના કારણે જ આ તમામ એવો જે ઘેરો પિંક કલર જોવા મળી રહ્યો છે, તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે છેલ્લો રાઉન્ડ સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું ભારે રહેવાનું છે તે ચોક્કસથી કહી શકાય. હવે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ આપણે જણાવીએ. હવામાન વિભાગ કહી રહ્યું છે કે 25/9/2024 કયા વિસ્તારો માટે ભારે છે, તો ઓરેન્જ અલર્ટ જે છે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ અલર્ટ, સુરત, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માટે યલો અલર્ટ છે. બાકીનો જે ગ્રીન આખો પટ્ટો જોવા મળી રહ્યો છે ત્યાં થોડુંક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વાત થઈ 25 તારીખની. હવે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે હવે થોડોક વિસ્તાર વધે છે. મેં પહેલા કહ્યું એમ કે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ વરસાદના જે એરિયા છે એ એરિયા જે દાયરો છે એ પણ વધવાનો છે. તો અહીંયા ઓરેન્જ અલર્ટ જે છે તે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ છે. આ સાથે જ યલો અલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં યલો અલર્ટ છે. એટલે કે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા સાઇન પણ આપેલી છે. એટલે કે વીજળીના કડાકા સાથે વાદળ હશે, વીજળીના કડાકા હશે અને સાથે વરસાદ થશે. યલો અલર્ટનો મતલબ આ છે અને અહીંયા તો ભારે વરસાદ પણ થઈ શકે છે. એટલે પહેલાં જે મેં વાત કરી કે લગભગ 3 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે, તો એવું અહીંયા કદાચ પોસિબિલિટી એટલી વધારે અહીંયા જોવા મળી રહી છે. હવે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે હવે આ એરિયા હજુ પણ વધી રહ્યા છે. જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ વિસ્તાર પણ વધી રહ્યો છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જ્યાં ઓરેન્જ અલર્ટ યથાવત રહેવાનું છે. યલો અલર્ટ પણ જોઈએ તો જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં યલો અલર્ટ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ નથી, જેના કારણે બફારો વધી ગયો છે. બહાર નીકળો તો પરસેવે રેબઝેબ થવું પડે છે અને તેના જ કારણે માટે લોકો પણ કહી રહ્યા છે કે થોડોક વરસાદ આવી જાય તો સારું. 28 તારીખે શું છે તો 28 તારીખે ઓરેન્જ અલર્ટ ક્યાંય નથી, યલો અલર્ટ જરૂર છે. યલો અલર્ટ અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ. એટલે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અહીંયા વધારો થઈ રહ્યો છે. સાથે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં પણ વરસાદ થઈ શકે છે. વીજળીના કડાકા સાથે અહીંયા વરસાદ આવી શકે છે. તો કંઈક મોટી આ પરિસ્થિતિ આવનારા એક અઠવાડિયા દરમિયાન રહેવાની છે તેવું કહી શકાય. અને સાથે જ અમે જે રીતે પહેલા પણ જણાવ્યું કે આ જે રીતે જોઈ રહ્યા છો બંગાળની ખાડીની સિસ્ટમ, આ સાથે જ અહીંયા એક રાજસ્થાનની સિસ્ટમ, આ બંને એવી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાત પર આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. માટે આવનારા સમય માટે તમારે તૈયાર રહેવું પડશે. ભલે આ છેલ્લો રાઉન્ડ હશે, પરંતુ આ છેલ્લો રાઉન્ડ કદાચ તમને યાદ રહી જાય તેવો હશે.